બીઝેડ કૌભાંડની અન્ય વિગતો પણ અમે આપને આપી દઈએ। અપડેટ મળી રહ્યા છે કે જ્યાં સરકારી શિક્ષકોની સંડોવણી મુદ્દે કાર્યવાહી જિલ્લા શિક્ષણ વિભાગે તાલુકા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી હોવાની વિગતો છે। બીઝેડ સાથેની પ્રવૃત્તિમાં જોડાયેલા શિક્ષકોની વિગતો મેળવવામાં આવશે। ફોટો વિડીયો સહિત પુરાવા હાથ લાગશે તો તાત્કાલિક કાર્યવાહી થશે। ભૂપેન્દ્ર ઝાલાની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકોની બદલીનો કેમ્પ યોજાયો હતો। 10 દિવસ અગાઉ જ ગ્લોબલ કેમ્પસમાં આ કેમ્પમાં બદલી યોજાઈ હતી। 2000 શિક્ષકોને બીઝેડ કેમ્પસના નામે મોકલાયા હતા કોલ લેટર। બીઝેડ કેમ્પસમાં આયોજિત કેમ્પને લઈને વિવાદ। શિક્ષણ અધિકારીને બીઝેડ કેમ્પસમાં કેમ્પ યોજવામાં કેમ રસ હતો તે સવાલ થાય। ડીઓ કચેરી નજીક હોવા છતાં બીઝેડ કેમ્પસથી કેમ પસંદ કરાયું? કૌભાંડીની સંસ્થાનો સરકારી કાર્યક્રમ માટે ઉપયોગ કરાતા વિવાદ થયો છે। જિલ્લાના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારી સામે સવાલ છે। જિલ્લા શિક્ષણ અધિકારી અચાનક જ રજા પર ઉતરતા વિવાદ વધુ વકર્યો છે। જે પ્રકારે શિક્ષકોના રોકાણ લેવામાં આવે છે, શિક્ષકોની બચતની મૂડી હોય, પગારની મૂડી હોય, આને રોકાણ કરીને હવે ડૂબાડવાની પરિસ્થિતિ પહોંચી ચૂકી છે। તેવા એજન્ટો જે હતા, શિક્ષકો જ એજન્ટ બન્યા હતા અથવા તો શિક્ષણ કાર્યને નુકસાન પહોંચાડીને એજન્ટનું કાર્ય કરતા હતા, તેવા શિક્ષકોને શોધવા માટેની કાર્યવાહી જે છે તે શિક્ષણ વિભાગે શરૂ કરી છે। આપણી સાથે છે જિલ્લાના નાયબ શિક્ષણાધિકારી અલકાબેન। જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી છે, કેવા પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે? અત્યાર સુધી એવી કોઈ ફરિયાદ આવેલ નથી, પણ અહીંથી માન્ય ડીપીઓ સાહેબે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને મિટિંગ કરીને જણાવ્યું છે કે આવી કોઈ પણ ફરિયાદ આવે તો અમારા ધ્યાનમાં દોરવી। આવા કોઈ શિક્ષકો હોય કે જે આચાર્યોને પણ સમજાવતો હોય, શિક્ષકોને પણ સમજાવતો હોય કે આ પ્રકારનું રોકાણ કરવું, તો એ પ્રકારની વિગતો એકઠી કરવાની કાર્યવાહી કરી છે ખરી? હા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને અમને સૂચના આપી છે, એટલે એ મેળવીને અમને આપશે। ત્યારબાદ એમની સામે જો એવું સાબિત થશે કે આવી સ્કીમમાં એ પણ જોડાયેલા છે તો એમની સામે શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતનો અહેવાલ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે? જી। કોઈના ફોટો વિડીયો કે એ પ્રકારની વિગતો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું, જે શિક્ષક હોય અને આ જે ગ્રુપ જે છે જેની સીઆઈડી ક્રાઇમ તપાસ કરે છે એ ગ્રુપ સાથે જોડાયેલા જોવા મળશે, તો એ લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે? એવા શિક્ષકો હશે અને સાબિત થશે તો એમની સામે શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે। બીજી વાત એ પણ છે કે બીજેડ ગ્રુપના નામે જે કોલેજ અને શાળા સંચાલન કરવામાં આવે છે, તે શાળાની અંદર શિક્ષકોનો કેમ્પ કરવામાં આવ્યો હતો। 2000 જેટલા શિક્ષકો ત્યાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। શું આ બીજેડ ગ્રુપનું માર્કેટિંગ કરવા માટે કરવામાં આવ્યું હતું, તે પ્રકારનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, શું કહેશો? મારા ખ્યાલ મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ જ સંસ્થામાં, કેમ કે 1500થી 2000 શિક્ષકો આવતા હોય ત્યારે બધી વ્યવસ્થા જળવાઈ રહે એના માટે મોટું કેમ્પસ આપણે પસંદ કરતા હોઈએ છીએ, તો એ વ્યવસ્થા જાળવવા માટે જ આ પસંદ કરાય છે। એમાં માર્કેટિંગ અમારા દ્વારા કરવામાં આવતું। આ હતા અલકાબેન। જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે તે પ્રકારે જે શિક્ષકો દોષિત લાગશે, જે શિક્ષકો જે છે તેની અંદર સંડોવાયેલા છે, તેમની સામે આખરી કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઉપરાંત જે બીજેડ ગ્રુપની શાળા અને કોલેજમાં જે કેમ્પ યોજવામાં આવ્યો હતો તે માર્કેટિંગ નહીં પરંતુ વ્યવસ્થા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે કેટલાક શિક્ષક જે એજન્ટ હતા તે જ શિક્ષણાધિકારી કચેરીના આટાફેરા લગાવતા હતા અને તેના કારણે આ કેમ્પસમાં પણ આ પ્રકારે કેમ્પ યોજવામાં આવ્યો, તે પ્રકારના આક્ષેપો સર્જાયા હતા। હવે તપાસનો વિષય જે છે તે શિક્ષણ કચેરી દ્વારા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ જ આ અહેવાલ બાદ સામે આવી શકે કે હકીકત શું હતી। અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર।